હવે પ્રસ્તુત છે પ્રાસંગિક કચ્છી મેવો ખારેક. સંપાદન અશરફ નથવાણી. પઠન કલ્પના શાહ. કચ્છનું નામ લેતા જ સફેદ રણ, હસ્તકળા, સંસ્કૃતિ અને અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય આંખો સામે તરવરી ઉઠે. પરંતુ આ ધરતીની ઓળખ માત્ર એટલી જ નથી. કચ્છ કૃષિ અને બાગાયતી ક્ષેત્રે પણ અનેક વિશિષ્ટ ઉત્પાદનો માટે જાણીતું છે. તેમાં કચ્છી ખારેકનું સ્થાન અત્યંત આગવું છે. પોતાના અનોખા સ્વાદ, ઉચ્ચ ગુણવત્તા અને પૌષ્ટિક ગુણધર્મોને કારણે કચ્છી ખારેક આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ લોકપ્રિય બની છે. તે કચ્છની મહેનત, પરંપરા અને પ્રાકૃતિક સમૃદ્ધિનું જીવંત પ્રતીક છે. કચ્છનું ગરમ અને શુષ્ક હવામાન ખારેકની ખેતી માટે અત્યંત અનુકૂળ હોવાથી અહીંની ખારેક સ્વાદમાં વધુ મીઠી, ગુદાદાર અને લાંબા સમય સુધી ટકી રહે તેવી બને છે. ખાસ કરીને માંડવી, મુન્દ્રા, અબડાસા, લખપત, ભુજ અને આસપાસના વિસ્તારોમાં ખારેકની ખેતી સતત વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતો પરંપરાગત પાકોની સાથે ખારેકની ખેતી તરફ વળ્યા છે, જેના કારણે કચ્છી ખારેકનું ઉત્પાદન અને લોકપ્રિયતા બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. કચ્છી ખારેકનું સૌથી મોટું વૈશિષ્ટ્ય તેની કુદરતી મીઠાશ છે. તે સંપૂર્ણપણે કુદરતી ઉત્પાદન હોવાથી આરોગ્યપ્રેમી લોકો માટે ઉત્તમ વિકલ્પ ગણાય છે. ખારેકમાં કુદરતી ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાઇબર અને વિવિધ પ્રકારના વિટામિન મળી આવે છે. આ પોષક તત્વો શરીરને ત્વરિત ઉર્જા આપે છે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, હાડકાને મજબૂત બનાવે છે અને પાચન ક્રિયાને પણ સુધારે છે. આયુર્વેદમાં પણ ખારેકનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ખારેકમાંથી બનતી ખજૂર શિયાળાની ઋતુમાં દૂધ સાથે સેવન કરવાથી શરીરને શક્તિ અને ગરમી પ્રદાન કરે છે. બાળકોના વિકાસ, ગર્ભવતી મહિલાઓના પોષણ અને વૃદ્ધોના આરોગ્ય માટે પણ ખજૂર લાભદાયી માનવામાં આવે છે. કચ્છની સામાજિક અને સાંસ્કૃતિક પરંપરામાં પણ ખારેકનું આગવું સ્થાન છે. લગ્ન પ્રસંગો કે ધાર્મિક વિધિઓ, તહેવારો અને શુભ પ્રસંગોએ ખારેકનો ઉપયોગ શુભતાના પ્રતીક તરીકે કરવામાં આવે છે. ભૌગોલિક વિશેષતા ધરાવતા કચ્છમાં બાગાયતી પાકો પૈકી કચ્છી મેવા તરીકે ઓળખાતી અને જીઆઈ ટેગ ધરાવતી કચ્છની લાલ પીળી ખારેક બજારમાં આવી ચૂકી છે. દર વર્ષે કચ્છના અંદાજે 6,000 જેટલા ખેડૂતો આશરે 20,000 જેટલા હેક્ટરમાં ખારેકનું વાવેતર કરે છે. કચ્છમાં અંદાજિત 20 લાખ જેટલા ખારેકના ઝાડ છે અને તેમાંથી લગભગ 17 લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે. કચ્છમાં દર વર્ષે અંદાજિત 2.5 લાખ ટન ખારેકનું ઉત્પાદન થાય છે. કચ્છની દેશી ખારેકને જાન્યુઆરી 2024માં જીઆઈ ટેગ મળ્યું છે. કચ્છી ખારેકની વિશેષતા એ છે કે તે સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે, કાર્બ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સથી ભરપૂર હોય છે અને તેમાં ફાઇબર પણ પૂરતી માત્રામાં હોય છે. દેશમાં સૌપ્રથમ કચ્છમાં 425 વર્ષ પહેલા ખારેકની ખેતીની શરૂઆત થયેલી માનવામાં આવે છે. મુન્દ્રા તાલુકાના દ્રબની ધરતી પર તુર્ક પરિવારોના પ્રતિનિધિ અને પીઢ કિસાન અગ્રણી હુસેનભાઈ તુર્કનું યોગદાન ખારેકની ખેતીમાં અગત્યનું માનવામાં આવે છે. વડીલો અને પૂર્વજોના 450 વર્ષ જૂના ખારેકની ખેતીના વારસાને આજે પણ ટકાવી રાખવામાં આવ્યું છે. જીઆઈ ટેગ મેળવનારી કચ્છની આ પ્રથમ ખેત પેદાશ જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે. મુન્દ્રા તાલુકાના કંઠી વિસ્તારમાં ખારેકનું દેશના 70% જેટલું જબ્બર ઉત્પાદન થાય છે. કચ્છી ખારેક એ માત્ર એક ખાદ્ય પદાર્થ નથી, તે કચ્છની ધરતીની મીઠાશ, ખેડૂતોની મહેનત અને પરંપરાગત જ્ઞાનનું જીવંત પ્રતીક છે. સ્વાસ્થ્ય, સ્વાદ અને સમૃદ્ધિનો સુંદર સમન્વય ધરાવતી આ ખારેક કચ્છની આગવી ઓળખને વિશ્વભરમાં વધુ ઉજ્જવળ બનાવે છે. કૃષિ સંસ્થાઓ, સરકાર, સહકારી મંડળીઓ અને ખાનગી ઉદ્યોગો મળીને ખારેકની ખેતી, પ્રોસેસિંગ અને નિકાસને વધુ પ્રોત્સાહન આપે તો કચ્છી ખારેક આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ મજબૂત બ્રાન્ડ બની શકે છે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક કચ્છી મેવો ખારેક. સંપાદન અશરફ નથવાણી. પઠન કલ્પના શાહ.